વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં કડવો અનુભવ થયો છે કે જ્યાં ગરબા મેદાન પર ખેલૈયાઓને કડવો અનુભવ થયો છે, ત્યારે મેદાન પર હજુ વરસાદી પાણીથી કીચડનું સામ્રાજ્ય છે, ત્યારે કીચડમાંથી પસાર થઈ ખેલૈયાઓને મેદાનમાં જવું પડે છે, ત્યારે ગરબા મેદાનમાં પણ પગ ખૂંપી જાય તેટલું કીચડ છે, ત્યારે પહેલા નોરતે ખેલૈયાઓના ગરબા બગડ્યા, જ્યાં ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો, ત્યારે હજારો રૂપિયા પ્લેયર્સ પાસના વસૂલવા છતાં પણ આ સુવિધા જોવા મળી રહી નથી કે જ્યાં તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો, આ કોઈ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો નથી, આ કોઈ ખેતરના દ્રશ્યો નથી, આ દ્રશ્યો છે સંસ્કારી નગરીના કે જ્યાં યુનેસ્કોમાં પણ જે ગરબાને સ્થાન મળ્યું છે એવી સંસ્કારી નગરી કે જ્યાં સંસ્કારી નગરીમાં હજુ પણ વરસાદના પાણી સુકાયા નથી, ત્યારે ગરબા આયોજકો દ્વારા પૈસા કમાવાની લાલચમાં જે કીચડ સુકાયા નથી, આમ છતાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આવા ગરબાના આયોજન માટે પરમિશન કેવી રીતે આપવામાં આવે કે જ્યાં હજુ વરસાદી પાણી પણ સુકાયા નથી, ત્યારે કેવી રીતે આ ગરબા આયોજકને પરમિશન મળી તે એક સળગતો પ્રશ્ન છે. ત્યારે હાલ તો વડોદરામાં જે યુનાઇટેડ વેના ગરબા જે ખૂબ જ ફેમસ છે, તે જ્યાં ગરબા રસિકો છે તેઓને એક કડવો અનુભવ થયો હતો. તમે ખુદ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં જે કાદવ કીચડમાંથી ખેલૈયાઓએ ત્યાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે કે જ્યાં ગરબા મેદાનમાં પગ ખૂંપી જાય તેટલું કીચડ જોવા મળ્યું, તેને પહેલા નોરતે જ ખેલૈયાઓના ગરબા બગડ્યા, જ્યાં ખેલૈયાઓએ સોશિયલ મીડિયા ઉપર પોતાનો બળાપો ઠાલવ્યો છે, તેને હજારો રૂપિયા પ્લેયર પાસના વસૂલવા છતાં પણ સુવિધાના નામે ઝીરો. બહુ જ એક્સાઇટેડ છે રમવા માટે, એટલે આટલી બધી ડિફિકલ્ટી પણ બેર કરીને અમે જઈ રહ્યા છે. આ રોડ છે, એક તો પાર્કિંગ નથી, જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે, એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇશ્યુ હતો. હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે, એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગની. બહુ જ એક્સાઇટેડ છે રમવા માટે, એટલે આટલી બધી ડિફિકલ્ટી પણ બેર કરીને અમે જઈ રહ્યા છે. આ રોડ છે, એક તો પાર્કિંગ નથી, જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે, એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇશ્યુ હતો. હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે, એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે